15वीं अगस्त पर निबंध। लड़े वो वीर जवानों की तरह, ठंडा खून भी फौलाद हुआ, मरते मरते भी कई मार गिराए, तभी तो देश आज़ाद हुआ। 15મી ઓગસ્ટના દિવસને ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના મુખ્ય 3 રાષ્ટ્રીય તહેવારો છે. 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ, 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ અને 2 ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ. ભારતમાં લગભગ 200 વર્ષ સુધી અંગ્રેજોનું શાસન હતું. આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. આ ખુશીમાં આપણે આઝાદીનો તહેવાર ધામધૂમથી ઉજવીએ છીએ. સ્વતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર ભારત દેશમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે સરકારી કાર્યાલયોમાં જાહેર રજા રાખવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ શાળાઓ અને કોલેજોમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દેશભક્તિના ગીતો અને દેશભક્તિના નારાઓથી આખો દેશ ગુંજી ઉઠે છે. સમગ્ર દેશ રોશનીથી ઝળહળી ઉઠે છે. ટીવી અને રેડિયો પર આખો દિવસ દેશભક્તિના કાર્યક્રમો પ્રકાશિત કરવામાં આવે છે. દેશની આઝાદી માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. સ્વતંત્રતા દિવસના મુખ્ય સમારંભની ઉજવણી નવી દિલ્હીમાં કરવામાં આવે છે. આપણા દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે તેમજ દેશની જનતાને પ્રજાજોગ સંદેશ પાઠવે છે. વડાપ્રધાન દેશની આઝાદી માટે પોતાની કુરબાની આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. રમતગમત, વિજ્ઞાન અને સાહિત્ય ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ અંગે માહિતી આપે છે. આ પ્રસંગે તેઓ સરકારના દેશના વિકાસના કાર્યોની સમીક્ષા પણ કરે છે. સુરક્ષા દળો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવે છે. ભારતની સુરક્ષા માટે સતત કાર્યરત એવા ભૂમિદળ, હવાઈ દળ અને નૌકાદળ સાથે મળીને તેમની શક્તિને પ્રદર્શિત કરે છે. દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ દ્વારા આવી જ રીતે રાજ્યના રાજધાની સ્થળે ધ્વજવંદન કરવામાં આવે છે. આપણા ગુજરાતમાં દર વખત અલગ અલગ જિલ્લાઓમાં ક્રમાનુસાર રાજ્ય કક્ષાનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યાંના લશ્કરી અને અર્ધલશ્કરી દળો દ્વારા પરેડ કરવામાં આવે છે તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દરેક શાળા અને કોલેજોમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વહેલી સવારે ઢોલ નગારા સાથે પ્રભાત ફેરી કાઢવામાં આવે છે. પ્રભાત ફેરીમાં દેશભક્તિના નારા અને દેશભક્તિ ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠે છે. ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. ધ્વજવંદન વિધિ બાદ વિવિધ નાટકો, નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને દેશભક્તિનો સંદેશ દેશના દરેક નાગરિક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઈસવીસન 1757થી જ અંગ્રેજોએ ભારત દેશના શાસનમાં પગ પેસારો કર્યો હતો. ત્યારથી લઈને 1947 સુધી લગભગ 200 વર્ષ સુધી ભારત દેશ અંગ્રેજ શાસનનો ગુલામ રહ્યો. 200 વર્ષમાં બ્રિટિશરોએ ભારતની અબજો રૂપિયાની સંપત્તિ લૂંટી લીધી હતી. તેઓ દેશના લોકોના ભોગે સામ્રાજ્યનો વિસ્તાર કરી રહ્યા હતા. વળી સૈન્ય, ઉદ્યોગ, ધંધા દરેક ક્ષેત્રમાં ઉચ્ચ પદો પર બ્રિટિશરોને જ રાખવામાં આવતા હતા. ભારતીય કર્મચારીઓને બઢતી અને વેતનમાં પણ અન્યાય કરવામાં આવતો હતો. આ અન્યાયના લીધે ભારતની પ્રજામાં બ્રિટિશરો વિરુદ્ધ લડત ચલાવવાની ફરજ પડી. 1857માં લશ્કરમાં આ લડત ઉગ્ર બની. આ પહેલાં ભારતના દરેક દેશી રજવાડાઓના રાજાઓ અંગ્રેજો વિરુદ્ધ અલગ અલગ લડત કરતા રહ્યા હતા, પરંતુ 1857ના સંગ્રામ બાદ બધા જ લોકો એક સાથે મળીને લડત ચલાવી. 1942માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ અંગ્રેજો ભારત છોડોના નારા સાથે હિન્દ છોડો ચળવળની શરૂઆત થઈ. ઠેર ઠેર બ્રિટિશ શાસન વિરુદ્ધ પ્રદર્શનો થયા. સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું. વિદેશી વસ્તુઓનો બહિષ્કાર થવા લાગ્યો. ભારતના મોટાભાગના વિસ્તારોમાં અહિંસક આંદોલનો થયા તો કેટલાક વિસ્તારોમાં પ્રજાનો રોષ ઉગ્ર બનતા અંગ્રેજોને ભારત છોડવાની ફરજ પડી હતી. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, લાલા લજપત રાય, સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, મદનલાલ ઢીંગરા,
લોકમાન્ય તિલક, રાણી લક્ષ્મીબાઈ જેવા અનેક વીરોએ દેશની આઝાદી માટે અંગ્રેજો વિરુદ્ધ લડત ચલાવી. અનેક નામી અનામી વીરો શહીદ થયા. આઝાદીની લડતના દેશના દરેક વિસ્તારના અને દરેક કોમના લોકો એક થઈને અંગ્રેજો વિરુદ્ધ લડત ચલાવી હતી. દેશની સેવા માટે તેમણે પોતાના જીવનની પરવાહ કર્યા વગર પ્રયાસો કર્યા છે. અનેક વીરો શહીદ થયા અને અનેક લોકો અંગ્રેજોના દમન અને અત્યાચારનો ભોગ પણ બન્યા. અંતે દેશના દેશભક્તો આગળ અંગ્રેજ સરકારે ઝૂકવું પડ્યું અને ભારત છોડીને ચાલ્યા ગયા. ઉપસંહાર: દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવા અનેક શહીદોને બલિદાન આપ્યા છે. અનેક વીર જવાનોએ પોતાના જીવનની પરવાહ કર્યા વગર આઝાદી માટે જીવન સમર્પિત કર્યું છે. ત્યારે આપણને આઝાદી મળી છે. આઝાદ ભારતના નાગરિક તરીકે દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ આપણી ફરજ છે. દેશમાં રહેલ દરેક નાગરિકોએ દેશની રક્ષા માટે પોતાના જીવના જોખમે સરહદ પર આપણી સુરક્ષા માટે ફરજ બજાવતા જવાનોનું સન્માન કરવું જોઈએ. દેશને આઝાદી અપાવવા પોતાના બલિદાન આપનાર વીર જવાનોને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. વતન વાલો વતન ના બેચ દેના, ये धरती ये चमन ना बेच देना. शहीदों ने जान दी है वतन के वास्ते, शहीदों के कफन ना बेच देना. મિત્રો, આવા જ નિબંધ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.